दौलत शोहरत क्या करनी प्यारी माँ. ફાઇનલી સમય આવી ગયો છે. બુરા ફાટી ગયેલું અને એ મેલવાયેલો સીએનો બે ઘણી વાત છે. એક વખત વિડીયો જોઈ ગઈ. હા કનો માય પછી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મિત્રો, તમારા બધાનું આજના એક અમારા નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજ તો ભાઈ સવારના પોળમાં મહિપતસિંહ બાપુની વાતો થઈ છે અમારા ઘરમાં. કારણ કે મારા મમ્મી, મારા પપ્પા, આખું ફેમિલી ભાઈ એમના બધા વિડીયો જોતી હોય છે અને એમનું કામ એટલું બધું સરસ છે ને, જોરદાર. હું તો કહું છું આ કળિયુગમાં ભગવાન છે. અરે જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે ખાતા 3.9 દૂધ 19 લીટર 100 ગ્રામ. હા 680 રૂપિયા 15 પૈસા તમારા. સારું સારું. બઢિયા ગરમા ગરમ ચા બની ગઈ છે અને સાથે ખારીનો નાસ્તો કરવાનો છે. અને આ બાજુ જુઓ શું ઘરમાં પાય છે સવારના પોળમાં. સવારના પોળમાં ગાડી પર કેટલો બધો થાર પડે છે. જાકર થઈ ગઈ છે. સવારમાં કુશભાઈ આવી ગયા છે. એટલે આ કુશભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. આજ તો ભાઈ આપણે વોકિંગ માટે જવાનું છે. લેહેડો તા. વાહ ભાઈ વાહ, શું સવારના પોળમાં વાતાવરણ લાગે છે. અને કાલના જેવું દીધુવાળા નહીં કરે છે. હાર્દિકભાઈ તો કહેતા હતા સવારના પોળમાં જાકર પર હે તો બધું ઓલવાઈ જાય. અહીં નીલા કુશ છે, તાપવું છે થોડી વાર. હું તાપા. હા હા ગાઈસ, જો કૂતરાને કોકે બરોબર મારી લાગે છે. અહીં હું કા મારતા हिले તાર કપાળમાં શું થઈ છે? તન કણી મારી સકડી અહીં કપાળમાં આ ગોળ શું થઈ જાય? કોકે મારી લાગે છે તને? આ ગોગા હા એ તો સલ્લે થયો. મારા ભાઈ, તમે કૂતરોને નહીં ખવડાવો તો ચાલે, પણ ખોટું મારો નહીં યાર. કારણ કે આ વસ્તુ બિલકુલ ખોટી છે. આ 3 વાગત આપણે દવાખાને જઈએ, કૂકને કહીએ, પણ કૂતરો ગણી કહેવાય. વાહ ભાઈ વાહ, શું નજારો છે યાર. આખું અલગ જ દેખાઈ રહ્યું છે. આંખોને પણ થોડીક શાંતિ મળી રહી છે. શું કેવું કુશભાઈ? આજ તો અમે કુશને બે વોકિંગ માટે આવ્યા છીએ. લગભગ 8 જેટલા વાગ્યા છે. આહા, 1 2 1 1 2 1 ચલો ચલો 1 2 1 2 1 2 1 2 ખેતરના વચ્ચોવચ્ચ રસ્તો છે, તોથી આપણે જવાનું હોય છે ખેતરમાં જવા માટે અમારા. પણ એટલો બધો થાર પડ્યો છે કે આપણે અહીંથી જે હોય ને તો આપણે આખા પગ પલળી જવાના છે. આ દેખાય થાર જ છે. તો કુશભાઈ શું કરું છું આપણામાં? જો સકપા સાવડી છે. પગ પલળી જશે, તારા મોજા પલળી જશે. આ એનું નુકસાન છે. શું કેવું થાય છે તારું? કેમ પાસ સાવડી છે. હા. તો ગાઈસ, અમારે બોની ભણવા જાય છે. એ ચકોરી આવજે તાનો ને. તો ગાઈસ, આજે આપણે મમ્મીને ગાડી શીખડાવવાની છે. તો એ બધા વિચારતા હોય કે 2 વ્હીલર, પણ 2 વ્હીલર નહીં મારા ભાઈ. આજે મમ્મીને આપણે 4 વ્હીલર શીખડાવવાની છે. આ તો ખાલી 2 વ્હીલર પર બેહ્યા છીએ કારણ કે અમારા ઘેર છે ને ભાઈ ઘંટીનું કામકાજ ચાલે છે. તો દેખો એમાં ઘઉં દોડાય છે એટલે ઘંટીનો થોડો અવાજ વધારે આવે છે. તો આપણે કીધું બ્લોગ થોડો દૂરથી શૂટ કરીએ, બરોબર. બાકી 2 દિન પહેલાનો ભાડો લાવેલો પડશે ને, હજુ યાદ કે લાકડો કાપ્યો નહીં. આ દીકરા ઊભો થઈ જાય પેલા કોમ તો કરતું. આ જુઓ ભાડો એમની મત છે. હે અમે હા દીકરા આવું સાલો અમે કે અને લેહેડ ગાડી શીખવાની છે તારા તમને. આજ તને 4 વ્હીલર શીખવાની છે. હું ના રે હા રે. ગાઈસ જુઓ અત્યારે હાલમાં કપડોનું કામકાજ છે. સાયકલ પર કોઈ દિન બેઠા નહીં અને આજ 4 વ્હીલર શીખવાની. તાને ઇન્નમ કહેવાય નસીબ. મહેનત. ગાઈસ જુઓ બધો કપડો સૂકવાય છે હાલમાં તો. અને આ ભાડું છે એમની રાહ દીધી તમને બધાને ખબર છે. ઓનું એક જોરદાર રીઝન છે. મારા મમ્મીને 2-4 દિવસ સુધી ડુંગરા ના જોઈ ને તો એ ખાલી આ ભાડું દેખી ને તો એને થોડુંક મન વરે ભાઈ હા ઘેર ભાડું તો પડ્યું છે. આજ મમ્મીને ગાડી શીખડાવવાની છે એટલે આપણે છે ને ગાડી જોરદાર વોશ કરી દીધી છે. ગાડી આખી ચમકાઈ દીધી છે.
મારા મગજમાં એક મસ્ત વાત આવી છે એટલે મેં કીધું તમને બધાને શેર કરીએ. મારા ભાઈ વાત દરઅસલ એવી છે કે દરેક મિત્રો એવું વિચારતા હોય છે કે આપણા જીવનમાં એક એવી સ્ત્રી આવે કે જેના કારણે આપણું આખું જીવન બદલાઈ જાય અને એના આપણા જીવનમાં આવવાથી આપણા જીવનમાં એના પગલા પડવાથી આપણો ગ્રોથ થાય, સારામાં સારી ખુશી મળે, આપણે સુખી જીવન જીવીએ અને આપણે જે પણ કામ કરી રહ્યા હોય એમાં આપણને સક્સેસ મળે બસ ખાલી એના આવવાથી. તો મારા ભાઈ દરેકના જીવનમાં એ સ્ત્રી ઓલરેડી હોય જ છે કે જે સુખમાં દુઃખમાં દરેક જગ્યાએ તમને સાથ આપશે. તો મારા ભાઈ એ સ્ત્રી કોણ હોય છે તમને બધાને ખબર છે? નહીં ખબર ને? જેને ખબર હે તો ખબર જ છે મારા ભાઈ, પણ જેને નથી ખબર તો એ લોકોને આપણે કહી દઈએ આપણી મમ્મી, દરેકની મમ્મી મારા ભાઈ. દરેકના જીવનમાં જેના જીવનમાં મમ્મી છે ને એ ખરેખર મારા ભાઈ બહુ ખુશનસીબ છે. કારણ કે તમને થોડીક વાત કરીએ આજે આપણે મા વિશે. તો મમ્મી એક એવું પાત્ર છે જીવનમાં, બરાબર છે, કે જ્યારે આપણા જીવનમાં બરોબર દુઃખ આવી જાય મારા ભાઈ, સુખ હોય તો સુખમાં સાથ આલહી અને દુઃખ પડી જાય ખતરનાક દુઃખ તો એ આપણને છે ને સાથ આલહી. હું તો ભાઈ મારા જીવનમાં બધું અનુભવ્યું છે. અત્યારે હાલમાં આપણે બધા જોતા હોઈએ છીએ કે મહિપતસિંહ બાપુનો આશ્રમ ચાલે છે. તેમાં ઘણા બધા મિત્રો જે એવા હોય છે કે જેમના મા બાપને આશ્રમમાં મૂકવા માટે જ હોય છે મારા ભાઈ. ખરેખર મારા ભાઈ આ પગલું છે ને એ એકદમ ખોટું છે યાર. જેને આપણને જન્મ આલ્યો છે, જેને આપણને મોટા કર્યા, જેને આપણને શીખડાયું જીવન જીવતા, આપણને ઓગળી પકડીને ચાલતા શીખડાયું અને એ મિત્રો એમના મમ્મી પપ્પાને આશ્રમમાં મૂકી આવશે મારા ભાઈ, બહુ એટલે બહુ ખતરનાક ખોટું છે યાર. પણ હું તો કહું છું મહિપતસિંહ બાપુનું ભગવાન સારું કરજો, માતાજી સારું કરજો, એમને સુખી રાખજો અને તંદુરસ્તી એમનું જીવન જીવ. ગેવંડર અવરું થઈ ગયું છે, સીધું કરવું પડે. જુઓ આમાં એક સિસ્ટમ આવે, ગાડીને જો તમે ચાવી ભરવાની ને ચાલુ ના કરો ને તો હંધી સ્ટેરિંગ છે ને આ ટાઈટ રહે. દેખાય કેટલું ટાઈટ પડે છે. જુઓ આ ચાવી ભરાઈ દીધી છે તો એ સ્ટેરિંગ ટાઈટ જ છે. ઓના માટે છે ને ગાડી ચાલુ કરવી પડે તો સ્ટેરિંગ એકદમ સ્મૂથ થઈ જાય. ગાઈઝ ફાઇનલી મમ્મી એમનું કોમ પાલી ગયો છે અને આપણે લઈને જઈએ ગાડી. જો કે એક ભાઈએ કોમેન્ટ કરી હતી બાબાજી તમે તમારી ગાડી છો પાર્ક કરો છો? તો હું ગાડી છે ને અમારા કાકાના ઘેર પાર્ક કરીએ છીએ, કારણ કે અમારા કાકાના ઘર ના આગળ મસ્ત જગ્યા છે ખુલ્લી, તો હું ડેલી અમારી ગાડી તો જ પાર્ક કરું છું. દેખાય આ મારા કાકાનું ઘર છે. ફાઇનલી મમ્મી આવી ગયા છે. અરે આજ જાઓ આજ જાઓ. હા મમ્મી ખોલી દો દરવાજો. ખોલો. આઈ જો. અરે અમારી નાની કલાકાર ભત્રીજી. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. અરે બેઠ ગए सारे लोग. हाँ बैठा बैठा. दौलत शोहरत क्या करनी तेरे प्यार का सहारा काफी है मेरी माँ. वाह प्यारी माँ તું શું નેકરી? मेरी माँ. वाह प्यारी माँ. તો ગાઈઝ આજે આપણે મમ્મીને 4-વ્હીલર ગાડી કરાવવાની છે. ચકોરી તારી ખાઈ છે? તાર પગ પોકી છે? ચકોરી અને અમારી ભત્રીજી એક નાની કલાકાર છે તો આજે એક મસ્ત ગીત ગાહે. ગાયન ચકોરી? ના કારાકાત નહીં. કારાકાત તો આમ છે ને બધા ખોબરી લીધું અમે. આમ બીજું ગીત ગાવાનું નવું, બરોબર? તો અમારો ભત્રીજી અમે કેમેરો કરી અમે ગાહે. માતારા આશીર્વાદ મને બહુ મળે છે. ઓરતા હતા તે તું કરો કડકાઉં अरे गाई આધી ગાહે હા તું ગા. એ ગાહે. ગાડી ગાડીઓ ફજે રાજા છે અને અમે રાજા જીવે આદચે ઉડીએ હે આદચે ભાગશી એને આદચે ઉડીએ હરિકને અને તુમે મુકતા નહીં ખોટા દેખા. કામે કરતા નહીં. પછી આગળ શું આવે છે? નહીં હતું અમારે એકરી આવડે છે? એકરી એમ કે છે ગીત આવડે છે તે બસ. उंदरी तो उंदरी से आता. એ બીજો કલાકાર કલાપી. આ દીકા કયું કીધું અમૃતિ? એ कपी कलाकार. કપી કલાકાર એવું કહેવાય કોઈ? ના તાને કપી કા કહેવાય. આ દીકા ચો જા છો ફરવા. બરા એટલે પેલું લોચની કિલારી મળે મારે એ તો કશું નહીં ભાઈ.
મારે તો માતા મંદિર જોયા છે માતાના મંદિરે હા આપણે જો અમારા પપ્પાના ગાડી ખરીદી હતી ને એ જ લોકેશન પર લઈને આવી ગયા છીએ અને ગાડી જુઓ પાછળ અત્યારમાં સોઈલ મૂકી છે અને ફરીથી તમને ગ્રાઉન્ડ બતાવી દઈએ મસ્ત ખુલ્લું ગ્રાઉન્ડ છે તો લેહડો પહેલાં મમ્મીને પૂછી લઈએ મમ્મીને અત્યારમાં કેવું ફીલ થાય છે અંદરથી બરાબર મમ્મી બોલો તૈયાર છે ને હો હા કમ્પ્લીટ કર કમ્પ્લીટ રેડી ને રેડી હા શું કેવું થાય છે તારું કોઈ કશું નહીં કેવું થાય એવું કે હા ટ્રાય કરી જોઈએ ફાવે જ કે છે એમ કોઈ ના ફાવે તો ફરીથી ટ્રાય કર્યું હા ટ્રાય એન્ડ ટ્રાય વિલ બી સક્સેસ બોલ ટ્રાય એન્ડ ટ્રાય ટ્રાય વિલ બી વિલ બી સક્સેસ સક્સેસ બરાબર હજી કોઈ આગળ આવે છે પણ મને આવડતું નહીં બોલો લે રેડી કે ચલો રેડી બેસી જાઓ મમ્મીને ચલો બેહાડી તા લે આ ઊંઘાઈ શું કરી બગાવ આવું લે ધન્યવાદ એ ચકોરી આવી જાય રાખજો ત્યાં ધ્યાન રાખવું પડે ઊંઘમાં ગાડી હેડી ઊંઘી જાય ચોક પાછો વાત સાચી છે એમાં ફાવાની કોઈ નહીં તાને લે હેડો સાયકલ તો શીખીને આવે બાઈક ગાડી લઈને આવ્યા તે તને ગાડી શીખી તો પડે કે તો ચલો ગાઈસ મમ્મીને આપણે ગાડીમાં બેહાડી લે આ બાત તો નહીં પેલ બાદ બેહવાનું તમતો તાને ચકુડી ઉભારો દરવાજો બાજુ ખોલી લેલું ઉભારો એ રાશમાંથી રાષ્ટ્રમાંથી બે હોદે ભાઈ મેં ડેકીમ બે હું લે ડેકીમ બે હાથું હે એ બે હવાનું જ છે તો પાવ બે લે ખાલી પહેલા બંધ કરી દઈએ તો ગાઈઝ ફાઇનલી સમય આવી ગયો છે મમ્મીને ગાડી ખરાવવાનો તો મમ્મી રેડી છે કે કમ્પ્લીટ થોડુંક આ કાપાસી થતું લાગે છે ચાલુ છે બા એવું લાગે છે કે ચાલુ છે કે એ હવ ચાલ તો જો મમ્મી કરવાનું કોઈ એટલું બધું ખાસ નહીં પેલી ચાવી છે ને એ ઓબરવાની પહેલાં તો બરોબર ચાવી ઓમ કરીને ઓબરવાની પેલો હોય પગ હમ અને ઓડાય આખું હવ આખી ક્લચ દબાઈ દે પેલું ઓડાઈને પસાવ્યો બરો હવ અને ચાવી ઓબર એટલે ગાડી ચાલુ થાય સેમ છે બરો એમ ઓમ હવ ઓબર ખાલી ઓબર ઓબર જ બસ નગા દેન ચાલી હવ બસ એમ મિલ દે ચાવી તો ગાડી ચાલુ થઈ ગઈ આપણી એમ બરોબર અને આમાં હેન્ડ બ્રેક છે ને એ નેચર ઉતારી દેવાની અહીંયા દબાઈ અને નેચ ઉતારી દેવાની થઈ ગયું બરોબર આમાં પહેલો ગેર પાડવાનો આ જેમ એરો દોરેલો છે ને એ રીતે જ પહેલો ગેર પાડવાનો એટલે ક્લચ આખી દબાઈ દેવાની ક્લચ દબાઈ દે પહેલા પેલી ક્લચ કીધી ને દબાઈ દે આખી ડાબા પગવાળી દબાઈ આખી અડી ગઈ છે ને આમાં ઓમ કરી અને ઓમ પેલો ગેર પાડવાનો આ બચ્છી ખૂંદી લાવી દે હવ અને એ પેલો ગેર પાડ્યો આમ ક્લચ ના મેલ દે દ્યો આમ ક્લચ છે ને એકદમ ધીમા ધીમા મેલ ખાલી ધીમા ધીમા અને માટલા લાવી દે એ તો પડી ગયો પેલો ગેર માથા હાથ લાવી દે હો હું જોવાનું આમ કઈ એટલે ધીમા ધીમા પાછી લાવજે અને પેલ બાદનું રેસ સામાન્ય હાલવાનું ખાલી પેલ બાદનું રેસ વચ્ચે વાળો ના વચ્ચે વચ્ચે બ્રેક છે મધ્યમાં ખાલી કત્તી કે ચાલજે ખાલી સામાન્ય ક્લચ ધીમા પેલું ક્લચ છોડ ધીમા રેસ તો નહીં આવતો હેડ હે તો બસ આ બધા બસ પથ્થરથી પેલા બાદ આ બદલી પથ્થર મિલ્યા બધા એ બદલી હું જોઈ રહ્યો તેમાં ગાડી જાય છે બસ આમ ક્લચ મેલી નથી આખી બરાબર તેમાં મેલી રહતો નહીં એક જાય છે ગાડી કમ્પ્લીટ આમાં આ પેલા ગેરમાં તો જવા દે કમ્પ્લીટ એટલે તેમાં તને થોડુંક અંદરથી કોન્ફિડન્સ આવે બસ તો એમની રા દે પગ હા ક્લચ તેમાં જો મેલ દે ક્લચ તો ગાડી દોડ હે થોડીક પાછી ના મુની મેલ અને હોમ જોવાનું જો આ બાદ હોય ને તો આ બાદ ઓમ વારવાનું બારબાની હા એમ વારવાનું અને પેલ બાદ જવું હોય તો પેલ બાદની ગાડી વારવાની જે બાદ જવું હોય ને આપણે એ બાજુ ગાડી વારવાની આ સ્ટેડિંગ સીન આ જોવાનું જો આ વચ્ચે આ કર્યું છે ને વચ્ચે આ હે તેની વચ્ચે ના લેવાનું પેલ બાદ વાર ખાસ પેલ બાદ વાર દે જો ઉપર ચડી ગયું ટાયર હા એમ દે મધે મજા આવે હું જોઈ રહેવાનું કમ્પ્લીટ ખાલી એ બાદ જા દે અરે એ બાદ જા દે વાર એટલે વાર કે વાર અને બાર હા એમ વાર દે હા શું થાય પાછો પેલા બે હેલે એટલે પાછું આવાજ અરે આવાજ અલે પાછો સાલ થઈ જાય એ તો આ બટન દબી જાય લાગાજી તો ગાઈસ પેલા ગિયરમાં ગાડી જાય છે અને મમ્મી મસ્ત ડ્રાઈવ કરી રહી છે બરાબર આ બદલે વાર બધે મધ્યમાં વાર જવા દે તો ખુલ્લો રસ્તો કાઢવા આગળ છે એકદમ ખુલ્લું ગ્રાઉન્ડ છે ને એટલે જોવું ના પડે બરાબર જા સીધી જા દે અરે સીધું કર મમ્મીજી દુકાન અરે સીધું એ બાદ જા દે અલે એ બાદ જા દે કપી પાસે એવું કરે નહીં ચકોરી આ બદલે અલે ઓમ આ બદલે ઓમ ક્લચ દે મસૂર રેડી મમ્મી રેડી ચાલો ચલો
બાદ લઈ ગાઈઝ મમ્મીને તો ગાડી આવડી જશે કમ્પ્લીટ એવું લાગે છે મને. અરે મારી મમ્મીને તો ગાડી આવડી છે. અમે अरे मम्मी किधर है तू मेरे को भी बिठा लेना. अरे अभी तो हमारी मम्मी बहुत ही बढ़िया सी कार चला रही है. मेरे को भी बैठना है मम्मी. तेल बात दे जा मम्मी अरे तेरे को तो भागना पड़ेगा बेटो. अरे गाड़ी છે હું ઉભી કરી નાખી આવડી જી કું છે એટલામાં ગાડી છે હું રાખી આવડી જી ને હે તાર મને મોબી કરી દીધી. हम तो मम्मी चला है गाड़ी हम. ખરેખર આવડી જાય મેં હા કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. Congratulations. Congratulations. હા થેન્ક યુ. તો મમ્મીએ લગભગ આ 4 થી 5 રાઉન્ડ માર્યા છે ગાડીના. મસ્ત એકદમ ચકાચક. મમ્મી બોલો કેવું રહ્યું પછી? મસ્ત રી મસ્ત તરીકે કેવી મજા આવી ગાડી ચલાવવાની? જાય બરાબર. બાકી કોઈ કેવું છે તારામાં? કોઈ કેવું તો નહીં પણ આવડી તો જાય શીખે. આવડી જાય હે ને? હા હા કોઈ મોટી વાત નહીં એટલી બધી. Unda. વાત સાચી છે. તો ગાઈઝ મારા મમ્મીને એક બે વખત ખાલી કેવું પડ્યું કે ભાઈ આ ટાઈપ કરવું પડે અને બહુ જલ્દી રિસ્પોન્સ સારો એવો આવ્યો. કારણ કે મેં ગાડીઓ ખુલ્લા મેદાનમાં લઈને આવ્યા તે મસ્ત ચલાવી છે. ગાડી એક વખત બંધ નથી. ભલે ફર્સ્ટ ટાઈમ ચલાવશું તો એ આ જૂન જો પહેલા કોઈ ચલાવી દીધું અમે પછી એની સાયકલ પર ને બેઠે. એવું છે. પણ આજ તો બે હમલી ગયા. હા. તો આમાં શું કહું છે બીજો રાઉન્ડ મારવો છે? ના આમ ઘેર જતી. શેમ ધરાઈ ગયો હે અમે હા. ધરાઈ ગઈ ઈ કઈ બાજુ આ શર્મણી પડી ના 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 ઊંટો હે. મારા મમ્મીને ઊંટો સમજવી છે. હાર્દિકભાઈ કેવું રહ્યું પાછળ તમને? મજા આવી ગઈ. કેવું મમ્મીનું ડ્રાઇવિંગ કેવું લાગ્યું? સારું બેસ્ટ. મમ્મીને ગાડી આવડી જશે આપણે જો જવું હોય ને મમ્મી લઈને જઈએ આપણે. હા આમ તો મમ્મી જ ચલાવી લે હે. શું કેવા મમ્મી? હા ચલાવી લે ને અમે. ચલાય. હા અને ચકોરી Ah. કેવું લાગ્યું કપીબા ચલાવતો હતો? હા શું લાગ્યું તને? Betul. કપીબા ગાડી ચલાવી તો બે હે ને? હા બીક લાગે તને કત્તીએ? Nak. અરે વાહ ભાઈ વાહ. અને ચકોરી તને ગાડી ખરાઈએ? Nah. તારી કઈ ગાડી? Mana yang awati? Mumoti nanti. હા ભાઈ હા છોડી ગમે તે. વાત સાચી છે. મોટી નથી હસતો. તો ચલો ગાઈઝ બાકી જો આપણો જૂનો ફોટો હું કોક આવો દેખાવું છું. હાર્દિક આવો દેખાય છે. આ મારા મા અને બાપુ એક ડાળના પંખી. અરે વાહ ભાઈ વાહ. ગાઈઝ ઘેર આવતાની સાથે જ તાત્કાલિક આપણો ગરમા ગરમ ચાય અને નાસ્તા. વાહ ભાઈ વાહ. તું હું હતું સાદી કે ડબરાઓ હું બનાવું છું ઢીલી ખીચડી. ઢીલી ઢીલી ખીચડી ખાઈને થઈ જાય ઢીલો ઢીલો ડશ. તો ગાઈઝ આપણે આવ્યા છીએ ખેતરમાં એક સરસ મજાનું વિડીયો બનાવવા માટે. આપણે એક બીજી ચેનલ છે હેલ્લો ભાવિક એના પર આપણા મત છેલ્લા થોડાક દિવસથી રેગ્યુલર થઈ ગયા છે અને રેગ્યુલર વિડીયો અપલોડ કરીએ છીએ. અને એ વિડીયો એવું કહેવા માગે છે કે દરેક મિત્રોના સારામાં સારી માહિતી આપણે આપી શકીએ વિડીયોના માધ્યમથી. તો ખેતરમાં જઈએ કારણ કે હોય છે ને કોઈ પણ પ્રકારનો નોઇઝ આવતો નથી. એક મસ્ત જગ્યા રહી છે અને આખું વિડીયો આપણે મસ્ત કવર કરી શકીએ. અને જો બીજી કોઈ જગ્યાએ બનાવીએ ને તો અમારા ભાઈ તકલીફો શું પડતી હોય છે ખબર છે? ઘણા બધા ખરાબ અવાજ આવતા હોય છે. એના કારણે વિડીયો કોઈને જોવાની મજા ના આવે. હાર્દિકભાઈ બોલતા કેમ થઈ રહ્યા? મોબાઈલમાં શું વળગી રહ્યા? આપણો સ્ટુડિયો નહીં વાયટી સ્ટુડિયો તો એવું? કોમેન્ટો વાંચતો હતો બધાની. હા તો ગાઈઝ કોમેન્ટોનો રિપ્લાય હું જ આપતો હોઉં છું. હા અમારા હાર્દિકભાઈ એક યુટ્યુબના ગુરુ છે મારા. તો ગાઈઝ સરસ મજાનું વિડીયો શૂટિંગ પૂરું થઈ ગયું છે. વ્લોગ કઈ રીતે બનાવવા એ બધું તમારે બધાને શીખવું હોય તો એના માટે આપણે બીજી એક ચેનલ છે હેલ્લો ભાવિક. તેના અંદર તમે બધા જોતા આવજો. અને કદાચ જો કોઈની ચેનલ ના મળે બરાબર છે તેમના માટે આપણા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણે લિંક આપીએ છીએ. ત્યાં જઈને ટચ કરી લેજો. બાકી આજનો તમને બધાને અમારો વ્લોગ વિડીયો ગમે તો લાઇક કરી દેજો. ચેનલ પર નવાયેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી મળીએ કાલના નવા વિડીયોમાં. બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી.